મિત્રો બધાને જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? આપણા યુટ્યુબ ચેનલ એટલે કે અજીત ચાવડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને આજે આપણે જવાનું છે ખોરાસાની અંદર સાબડી ડેમ આવેલો છે ત્યાં. તો આપણે ત્યાં જઈને જ પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે, તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે સાબડી ડેમે. હું હાલે લાખા બાપા? આનંદ? વાહ ભાઈ. સાબડી ડેમ સુધી રોડ પણ બની ગયો, એ પણ સારું થઈ ગયું. બમ્પ આવી જાય ઘડીએ ઘડીએ. અત્યારે પવન પણ બહુ છે મિત્ર. ઓછી તો બમ્પ આવી ગયો. આમાં શું છે દેખાય નહીં. તો મિત્ર આપણો સાબડી ડેમ જો અહીંથી શરૂ થઈ ગયો છે. આ પારો છે, ડેમ નો પારો આખો. તો મિત્રો હું ડેમે જતો હતો તો અમારા ભાઈ વાલભાઈ ભરવાડ ની મુલાકાત આપણે થોડીક વાર કરીએ. આ છે અમારા મહેશભાઈ ભરવાડ. રામ રામ મહેશભાઈ. રામ રામ. શરમ નો આવે, એમાં કઈ શરમ નો હોય. આ છે આપણે યુટ્યુબ ફેમિલી ને બતાવવાના. શું હાલે બાકી શાંતિ? કેટલીક ભેહું રાખી? હો ભેહું બધી વાપર્યું. ગામની છે ને? આમાં કઈ ગામની નથી. બધી ગામની. બધી ગામની. તો આપણે વાલભાઈ પાસે જઈએ ને એની થોડીક મુલાકાત લઈએ. રેડી વાલભાઈ? રામ વાલભાઈ. શું છે તમારું આખું નામ? વાલભાઈ. બાપાનું નામ? કેટલીક ભેહું છે આ ટોરામાં? તમારી પાસે કેટલીક ભેહું છે? બધી ભેગા આમ જ છે ભેગ્યું? સમજાઈ ગયો. હવે પાછું કઈ જવાનું ગામમાં? 3 વાગે. 6-7 વાગે ન હોય, 3 વાગે જ આપણે જઈએ છીએ ને રેગ્યુલર. શું હાલે બાકી શાંતિ? તો ફાઇનલી મિત્રો આપણે વાલભાઈની મુલાકાત લઈ લીધી છે ને હવે પાછા આપણે જઈએ છીએ ડેમ બાજુ. ઓકે, તો ડેમ બાજુ જઈને જ પાછો આપણે વિડીયો ચાલુ કરીએ. ઓકે, તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા સાબડી ડેમે. આ છે અમારા સાબડી ડેમનો ગેટ. હાલીને જવાય અને ગાડી લઈને પણ જવાય, પણ આપણે અહીંથી હાલીને જવું છે. આ છે હનુમાન દાદાનું મંદિર, ત્યાં પણ આપણે મુલાકાત લેશું. ફાઇનલી મિત્ર અમે પૂગી ગયા છે અમારા સાબડી ડેમે. જોઈ લ્યો મિત્ર, આ છે અમારો સાબડી ડેમ ખોરાસાનો. મિત્રો વાતાવરણ તો જુઓ તમે.
જોઈ લ્યો મિત્રો, એટલો ભર્યો છે. એક દરવાજો ખુલ્લો હતો પણ હવે શું છે પાણીની આવક ન હોય એટલે બંધ કરી દીધો છે. ડેઈલી એક દરવાજો ખુલ્લો હતો. બારા છે મિત્રો, 11-12 હવા 11-12 જનરેટર છે. જોઈએ આગળ. આ થોડુંક બારું લીક છે, થોડું પાણી જાય છે પણ તો કઈ નડે નહીં. અહીંયા પણ નીકળે છે થોડું પાણી ખૂણે. તો આ રીતે ભાઈ અમારો સાબડી ડેમ છે. કેવો લાગ્યો જરીક અમને કોમેન્ટ કર્યો. અને આ જે મિત્ર મંદિર છે હનુમાન બાપાનું મંદિર છે. આ મંદિર અમારા અહીંયા જૂનું પહેલા હાવ ડેરી હતી. આ જે તમને ધજા દેખાય ને ત્યાં કોઈથી પાણી હજી સુધી આવ્યું નથી. શિખર ઉપર પાણી હોય પણ પાણી તો જાજુ હોય પણ ધજા ઉપર કોઈથી પાણી નથી. અને બીજું મંદિર આગળ આપણે એની પણ મુલાકાત લઈએ. એ પણ અહીંયા જ છે હનુમાન બાપાનું. તો ચાલો હવે જઈએ. તો હવે મિત્ર આપણે ફાઇનલી સાબડી ડેમેથી નીકળી ગયા છીએ. હવે પાછા આપણે જઈએ છીએ આપણે હનુમાન બાપાનું મંદિર. જો દેખાય છે ને મિત્ર ત્યાં જઈને જ પાછી આપણી મુલાકાત કરીએ. ઓકે, સાબડી ડેમની મુલાકાત લઈ લીધી છે. હવે ત્યાં પાસે એક મંદિર છે હનુમાન બાપાનું, ત્યાં આપણે મુલાકાત લઈએ. ત્યાં પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ઓકે મિત્રો, ફાઇનલી હું પહોંચી ગયો છું અમારા હનુમાન બાપાના મંદિરે. છે અમારા હનુમાન બાપાનું મંદિર. મિત્ર જુઓ કેવું છે. પેલા તો આપણે દર્શન કરી લઈએ, પછી આગળ વ્લોગમાં વધીએ. મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે અહીંનું વાતાવરણ આપણે જોઈએ એકવાર. આ છે મિત્ર અમારા ગામના છોકરાઓની લાઇબ્રેરી. એટલે કે અહીંયા કોઈને અડધી કલાક કે 2 કલાક વાંચવું હોય તો અહીંયા મસ્ત મજાની એવી જગ્યા છે શાંત, તો અહીંયા વાંચી શકે. ને આ છે હિંડોરો, આપણી દેશી ભાષામાં આને હિંડોરો કહેવાય. તો મિત્ર આ રીતે અમારા હનુમાન બાપાનું મંદિર છે, એવી સાબડી ડેમ છે. તો અમારી મુલાકાત જો તમને ગમી હોય તો થોડીક કોમેન્ટમાં પણ અમને કહો કે કેવી છે, તો અમને ખબર પડે. ખાલી નજારો તો જુઓ મિત્ર તમે, તોય તમને એમ થાય કે નહીં અહીંયા આપણે 2 ઘડી બેસી એમ. મિત્રો ફાઇનલી આપણે હનુમાન બાપાના પણ દર્શન કરી લીધા છે. તો હવે આપણે મુરુભાઈ ભરવાડ છે એની પાસે ગાયો છે, તો ત્યાં આપણે જઈએ અને એની મુલાકાત લઈએ. ઓકે, મિત્રો આ છે મુરુભાઈ ભરવાડની ગાયો. તો આપણે મુરુભાઈની જ મુલાકાત લઈએ, તેની પાસે કેટલી ગાયો છે, કેટલી દોવા દે છે.
અને અત્યારે કેટલી દોવા દે? 5. ગાભણિયું કેટલી? 4 ગાભણિયું. અને કાયમી સવારે નીકળી જવાનું એમ ને? સાંજે પાછું ઘરે જવાનું? ઓકે ઓકે. તો મિત્રો આ મોરુભાઈ ભરવાડની ગાયો છે. અને સવારે કાયમી ડેઈલી નીકળી જવાનું, સાંજે પાછું ઘરે જવાનું. અત્યારે તો હું વરસાદ થઈ ગયો એટલે લીલું થોડું ઘણું જડી જતું છે કે નહીં? થોડું ઘણું જડી જાય. આપણે સાબડી ડેમ અને હનુમાન બાપાના દર્શન કરી લીધા છે. તો હવે આપણા પાસે નીકળીએ છીએ ઘરે. ઓકે. તો આ મિત્ર આવી ગયું છે અમારા ખોરાસા ગામની પણ મુલાકાત કરશું થોડાક ટાઈમમાં. મિત્ર આપણે સાબડી ડેમ અને હનુમાન બાપાના મંદિરેથી પાછા આપણે અહીંયા આપણી ઘરે આવી ગયા છીએ. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કાલે આપણો બીજો વ્લોગ આવશે. તો આ વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્ર, જય દ્વારકાધીશ.